नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। गुजरात के विधायक और आईपीएस अफसरों समेत 47 लोगों की फर्जी आईडी बनाकर लोगों से पैसे ऐंठने वाले 2 आरोपियों को साइबर क्राइम ब्रांच ने गिरफ्तार कर लिया। सोशल मीडिया पर फर्जी आईडी बनाकर कई लोगों से पैसे मांगने के मामले सामने आए, जिसमें अधिकारी और राजनेता भी शिकार हुए। वहीं गुजरात के आईपीएस अधिकारियों और राजनेताओं समेत 47 लोगों की फर्जी आईडी बनाकर पैसे ऐंठने वाले आरोपी राजस्थान साइबर क्राइम के एक आरोपी को गिरफ्तार किया गया। आरोपी के साथ और कितने लोग शामिल हैं, इसके बारे में भी जांच की जा रही है। अहमदाबाद सहित राज्य भर में सेवारत आईपीएस और अन्य पुलिस अधिकारियों पर विधायकों और अन्य राजनेताओं के नाम पर धोखाधड़ी और जनता से पैसे मांगने के मामले सामने आए थे, जिसकी जांच साइबर क्राइम द्वारा की जा रही थी। कल्लू मेव नाम के एक आरोपी को गिरफ्तार किया गया। आरोपी के साथ एक अन्य आरोपी को भी गिरफ्तार किया गया, जिसकी संदिग्ध भूमिका को लेकर पुलिस ने हिरासत में लिया और पूछताछ कर रही है। विधायक अमित ठाकर के नाम पर अलग अलग तरीके से पैसे ऐंठने का भी मामला सामने आया, जिसमें नटराज पोस्ट डालकर लोगों को लालच देकर नटराज कंपनी में घर से काम करने वाले व्यक्ति की जरूरत है कहकर पैसे वसूलता था। आरोपी कई लोगों को मैसेज भेजकर पैसे ऐंठता था, कार्ड से फोन मैसेज लेकर ठगी को अंजाम देता था। साइबर क्राइम ने 2 आरोपियों को गिरफ्तार कर आगे की जांच की जा रही है। જે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત જાન્યુઆરીમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં વિગત જોઈએ તો અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમ કે આઈપીએસ ઓફિસર છે, રાજનેતાઓ છે કે બીજા સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, એના નામે અલગ અલગ ફેસબુક અકાઉન્ટ બનાવીને અલગ અલગ રીતે લોકોથી ફ્રોડ કરતી એ જે ગેંગ છે એની તપાસમાં અમારી એક જે ટીમ રાજસ્થાન રવાના થયેલ હતી અને તેમાં ગઈકાલે અમારી ટીમે કિશનગઢ રાજસ્થાનના કિશનગઢના ન્યાણા ગામેથી એક આરોપીની ધરપકડ કરી છે કે જેનું નામ શર્મિન અસલમ છે ઉર્ફે કલ્લુ, અને એ ઉપરાંત એક બીજા શકમંદ આરોપીની અમે પૂછતાછ હાલ કરી રહ્યા છીએ। અને આ વ્યક્તિએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અલગ અલગ 47 to 48 અલગ અલગ પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓની, અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર્સ પાસેથી અલગ અલગ બહાનેથી પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ 10થી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને ત્યાં નટરાજ પેન્સિલમાં કંપનીમાં કામ કરવા માટે દરેક જિલ્લામાં 20થી વધારે લોકોની જરૂર છે, તો એમને ઘર બેઠા નોકરી કરવા માટે અલગ અલગ નંબર આપવામાં હતા, વોટ્સએપ નંબર, એવી રીતના કરીને બી અલગ અલગ લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે। કેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે એ બાબતની તપાસ અમે હાલ કરી રહ્યા છીએ। સાહેબ, જે માહિતી કેવી રીતે મેળવતો હતો કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની? આ જેને આપણે સોશિયલ એન્જિનિયરિંગ કહીએ છીએ, જનરલી આ લોકો અલગ અલગ વ્યક્તિઓના નામનું સર્ચ કરે છે ગૂગલમાં, કે અગર જેમ કે અમદાવાદ છે તો અમદાવાદમાં કોણ ધારાસભ્ય છે એના ઉપર સર્ચ કરીને પછી એમના ફોટો ગૂગલમાંથી મેળવે છે, અને તેમની ફેસબુક પ્રોફાઇલ હોય તો ત્યાં બી એમની સર્ચ કરવામાં આવે છે। એમના ફેસબુક પ્રોફાઇલમાં જે ફોટો હોય છે, અગર એમના સેટિંગ્સ ઓપન હોય છે તો ત્યાંથી ડાઉનલોડ કરીને અને એ જ ફોટો પ્રોફાઇલમાં રાખીને પછી અલગ અલગ પ્રોફાઇલ બનાવવામાં આવે છે। કઈ રીતે પૈસા પડાવતો હતો? મતલબ એમાં શું હતી? કઈ જરૂરિયાતો કે કઈ રીતે? આ જનરલી આ પ્રકારની ગેંગ, જેમ કે કોઈ ફેસબુક પ્રોફાઇલ ફેક બનાવી છે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે, તો એ એમના ફોલોવર્સને રિક્વેસ્ટ મોકલવામાં આવે છે, અથવા તો એમ બીજા કોઈ વ્યક્તિઓ એમને રિક્વેસ્ટ મોકલે છે। એકવાર ફોલોવર બની ગયા પછી ઘણીવાર એવી રીતના અમને મેસેજ કરવામાં આવે છે કે હું એક ઇમરજન્સીમાં છું, કોઈનું એક્સિડન્ટ થયું છે તો ઇમરજન્સીમાં એમના માટે પૈસાની જરૂર છે, એવી રીતના કહીને ફોલોવર પાસેથી પૈસા માંગવામાં આવે છે। બીજી જે હાલ મેં કરી કે ધારાસભ્ય શ્રી અમિત ઠાકરના ફોટાનો ઉપયોગ કરીને એમને જે કર્યું છે કે ઘર બેઠા અગર જોબની જરૂર હોય, કોઈ પેન્સિલની કંપનીમાં કામ કરવું હોય તો એવી રીતના જોબ આપવાના બાને બી લોકો પાસેથી પૈસા મંગાવવામાં આવે છે। પકડાયેલા જે આરોપીઓ છે એ લોકોનો બેકગ્રાઉન્ડ શું છે અને શું કરતા હતા એ લોકો ત્યાં? બીજી ગેંગના કેટલા માણસો વોન્ટેડ છે? આ જે વ્યક્તિ જે પકડેલો છે એ ધોરણ 9મું પાસ છે અને પેટી જો। इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।